સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો એ બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને અમારે નીકળવાનું છે અત્યારે બાય રોડ દ્વારકા. ફાઇનલી ગાઈઝ અમારો પ્લાન બની ગયો છે અને અત્યારે અમારે નીકળી જવાનું છે દ્વારકા. અને જો અમારે જવાનું છે આ છે મારા મિત્ર બે જણ જવાના છે. અમારે જવાનું હતું બુલેટ લઈને, પણ બુલેટમાં થોડું પ્રોબ્લેમ છે એટલે અમારે લઈ જવાની છે આ જો. તો ફાઇનલી ગાઈસ ચાલો નીકળીએ ઘરેથી. વાગી ગયા છે બપોરના દોઢ વાગે નીકળવાના છે અને વાતાવરણ જો એકદમ મસ્ત છે, બ્લુ સ્કાય. તો ચાલો નીકળીએ. બહુ જ એક્સાઇટેડ છીએ જવા માટે. ચાલો ફાઇનલી નીકળીએ. ઓકે ચાલ, થેન્ક યુ, બાય. જો બાળકે ચાલો બાય. ચાલો તો નીકળીએ. ગાઈઝ અમે પહોંચી ગયા છે અત્યારે જુઓ હરિપુરા. ના જો તાપી નદી છે, હા જો ના પુલ જુઓ કામ ચાલુ છે અત્યારે. હજી પુલનું કામ ચાલુ જ છે એટલે ઉપરથી નહીં જવાય, પણ એટલો ઊંચો પુલ બનાવ્યો છે ના જો તમે જોઈ શકતા હો. બહુ જોરદાર છે. આ થોડાક દિવસોમાં કદાચ બની જ જશે. ને અમારે જવાનું છે અહીંયાથી છે ને અરેડ ફ્રેન્ડ પાસે અમારે થોડું લેવાનું છે સામાન, એટલે પછી ત્યાંથી લઈ લઈશું, પછી આગળ મળીએ તમને. હવે છે ને આપણા દરરોજ વ્લોગ આવશે ને આખું સૌરાષ્ટ્ર ફરવાનું છે, તો વ્લોગ્સ જોવાનું ભૂલતા નહીં. રોજ સવારે 8 વાગે એટલે વ્લોગ આવી જશે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ બતાવો તમારો. અમારી યાત્રા રહેવાની છે, આખું ફૂલ સૌરાષ્ટ્ર ફરવાનું છે અમારે. તો આજે છે અમારો ફર્સ્ટ ડે અને અમે જઈ રહ્યા છીએ મઢીથી દ્વારકા બાય રોડ. 700 કિલોમીટરની જર્ની છે, પછી આખું સૌરાષ્ટ્ર ફરશું એટલે બહુ લાંબુ થઈ જવાનું છે. તો આજની નાઇટ છે અમારી સારંગપુરમાં. જોઈએ અમારાથી પહોંચાય કે નહીં. અને ચાલો નીકળીએ. સારંગપુર છે અમારે અહીંયાથી 365 કિલોમીટર. તો ચાલો ફટાફટ નીકળીએ. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે બપોરના 3:30 અને અમે પહોંચી ગયા છે અત્યારે કોસંબા હાઈવે પર પડી ગયા છે. જો આ હાઈવે ને હજી છે ને યાર અહીંથી સારંગપુર છે 313 કિલોમીટર જેવું છે. તો જોઈએ વડોદરા પહોંચતા અમને કેટલી વાર લાગે છે. ડાયરેક્ટ સારંગપુર પહોંચે કે પછી વચ્ચે સ્ટે લઈએ કંઈ ખબર નથી અમને. યાર ટ્રક બહુ જાય છે એટલે અવાજ બહુ આવે છે. આ જુઓ, જોઈએ હવે ક્યાં સ્ટે છે, કેટલા વાગે પહોંચાય, કેટલા વાગી જતા છે, પછી આગળ જઈને છે. ગાઈઝ અમે પહોંચી ગયા છે ભરૂચ. મારી પાછળ જોઈ શકતા હશે તમે ટોલ ગેટ છે ના. ટ્રાફિક જુઓ યાર, બહુ ડેન્જર ટ્રાફિક છે. ને એક વસ્તુ સારી છે કે આજે છે ને તાપ બહુ ઓછો છે. વાદળવાળું મસ્ત વાતાવરણ છે ને એટલે ગરમી એટલી બધી નથી લાગતી. આ જુઓ સ્કાય જુઓ એકવાર, બહુ જ મસ્ત લાગતું છે. આ જુઓ ટ્રાફિક બહુ છે યાર અહીંયા. આ જુઓ વાગી ગયા છે 4:30 અને અમે પહોંચી ગયા છે અત્યારે ભરૂચ. આ જો આ છે નર્મદા રિવર અને આ જો નર્મદા નદી ઉપરનો બ્રિજ. આ જો ને આજે છે ને વાતાવરણ સારું છે, એટલી બધી ગરમી નથી લાગતી. મસ્ત વાદળવાળું વાતાવરણ છે ને એટલે ગરમી ઓછી છે આજે. ને આ જો આપણી બાઇક ડીઓ થાકી ગયા. હજી તો અમારે જવાનું છે, કેટલા કિલોમીટર જવાનું આપણે? 255. તો ગાઈઝ હજી છે સારંગપુર અહીંયાથી 255. જોઈએ કેટલા વાગે પહોંચાશે કે નહીં. તો બધું આગળ જોઈએ હવે ક્યાં પહોંચીએ તે તમને અપડેટ આપીએ. તો ગાઈઝ અત્યારે અમે ઉભા રાખી ગયા છીએ પાણી પીવા માટે, કારણ કે પાણી પૂરું થઈ ગયું હતું ને. જો આ ફ્યુઅલ સ્ટેશન છે, પેટ્રોલ પંપ પર ભર્યા છે કરજણ જેમને કરજણ કેવું કંઈ નામ છે, એની નજીક પહોંચ્યા છે ને. પાણી બહુ તરસ લાગી એટલે પાણી પી લઈએ જો, ને ભરી પણ લઈએ. તમે રેલવે સ્ટેશન તો બહુ જોયા હશે, પણ જુઓ આ જુઓ ગાય ક્રોસિંગ. રેલવે ક્રોસિંગની જગ્યાએ ગાય ક્રોસિંગ છે. કેટલી બધી ગાય છે જુઓ. આ જુઓ
છે, બહુ ડેન્જર છે. જો બતાવું, દોડ દોડ ઉડતો है जो. ये देखो, आ जाओ आ जाओ आ जाओ. Oh my God. આવામાં જલ્દી સ્પીડમાં જવાય નહીં યાર. એક તો નાના ટાયર આમાં એટલે સ્પીડમાં જવાય નહીં. જો વાગી ગયા છે સાંજના 6:45 ને ચા પીવા ઉભા રાખી ગયા છે અમે. જો ચા લઈ લીધી છે મસ્ત ગરમા ગરમ, કારણ કે ચા પીએ ને તો થોડી ફ્રેશનેસ આવી જાય ને ચા વગર અમને ચાલે જ નહીં, એટલે ચા પી લઈએ. કે ચેસ, તમને પણ ચેસ ને. ચાલો તો ચા પી લઈએ પછી સીધા ભાગીએ, કારણ કે હજી છે ને 165 કિલોમીટર રહી ગયું છે અમારું સારંગપુર હનુમાન દાદાનું. 166 કિલોમીટર છે હજી. 166 કે 165 એવું કંઈ છે, ખબર નહીં કેટલા વાગી જશે. જોઈએ હવે, વધારે વાગી જાય તો પછી સૂઈ જશું, કાં તો પછી સીધા શું થાય તે જોઈએ. વાગી ગયા છે 8:15 અને અમે ઊભા રાખ્યા હતા જો ફ્યુલ સ્ટેશન, અને ફ્યુલઅપ કરાવી લીધું છે. ફરી પાછું ફૂલ કરાવી દીધું છે. જો બતાવું, ફૂલ થઈ ગયું છે. 500 રૂપિયામાં ફૂલ થઈ ગયું યાર. ને હજી અહીંયાથી છે ને 105 કિલોમીટર છે સારંગપુર, તો 10 વાગે તો પહોંચી જ જશું. તો ચાલો, ફ્યુલઅપ પણ કરાવી લીધું છે મસ્ત. હવે નીકળીએ. વાગી ગયા છે રાતના 11 ને અમે પહોંચી ગયા છે સાળંગપુર. એટલી ગાડી ચલાવી છે ને આજે, એટલી બધી બાઇક ચલાવી ને કે ના પૂછવા. તમે છે ને રસ્તે ઊભા જ નથી રહ્યા કશે. ને ફાઇનલી 11 વાગે અમે પહોંચી ગયા છે સાળંગપુરમાં અત્યારે. ને જુઓ, અમે ઊભા રાખી ગયા છે અહીંયા ગોપાલ રેસ્ટોરન્ટમાં. પંજાબી ચાઇનીઝ કંઈક ખાઈ લઈએ, ભૂખ લાગી ગઈ છે બહુ જોરદાર. તો જમી લઈએ પહેલાં, તો પછી મળીએ તમને. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 11:15 અને અમે છે ને મસ્ત જમીને આવી ગયા છું. ને જો ટેન્ટ બનાવી દીધું છે અમારે જો મસ્ત. ને હવે છે ને યાર ઊંઘવું પડશે, કારણ કે થોડુંક થાકી બી જવાયું છે, કારણ કે નોન સ્ટોપ બાઇક ચલાવી છે અમે આજે. ને બાઇક ચલાવવામાં એટલો બધો વ્લોગ બી નથી શૂટ થયો, કારણ કે અમારે છે ને યાર ગમે તે હિસાબે અહીંયા ચાલો પહોંચી જ જશે એમ. તો ફાઇનલી પહોંચી જ ગયા અને મસ્ત જમી લીધું છે. ને ગાઈઝ જો અમે લાવ્યા છું ઠંડુ ઠંડુ માઝા, તો પી લઈએ ને પછી વ્લોગ એડિટ કરું. આજે તો એટલો બધો વ્લોગ બી નહીં શૂટ થયો યાર, કારણ કે બાઇક જ ચલાવવામાં આખો દિવસ. ફાઇનલી 365 કિલોમીટર અમે કવર કરી લીધું યાર. 1:30 વાગે નીકળ્યા હતા ને 11 વાગે અમે પહોંચ્યા. 9, 9:30, 10 કલાક જેવું બાઇક ચલાવી છે અમે આજે આખો દિવસમાં. વિચાર કરો, બહુ ડેન્જર બાઇક ચલાવી છે. કાલે મસ્ત મજાના તમને દર્શન કરાવીએ હનુમાન દાદાના સાળંગપુર કષ્ટભંજન દેવના. તો મળીએ તમને કાલે સવારે. ત્યાં સુધી વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સુડીમ, ટેક કેર, બાય બાય.